ચારણાઈ જગદંબા શ્રી મણિધરમાં મોગલનું જન્મસ્થાન એટલે કે ભીમરાણા. શક્તિપીઠ ધામ એટલે કે ભીમરાણા સાક્ષાતમાં મોગલ બિરાજે છે. આશા ભૈરાને અમે આવી અને મળી મોગલ રમાડે રૂડા રાહડા આવેલ આશા ભૈરા. ચારણાઈ જગદંબા શ્રી મણિધરમાં મોગલનું જન્મસ્થાન એટલે કે ભીમરાણા. પાછો હું બીજી વાર આવી ગયો છું, પણ આ વખતે ટ્વિસ્ટ એ છે કે આ વખતે મારી સાથે વીજળી છે. જય માં મોગલ. જય માં મોગલ. મારી સામે અત્યારે જે મૂર્તિ તમને હું દેખાડું, આ છે મોગલમાના પિતા એટલે કે દેવસુરભા. એ મોગલમાના પિતા છે અને એમની મૂર્તિ એના મંદિરની એક્ઝેક્ટ સામે આવેલી છે. દર્શન કરી લઈએ. અમે અમારા વિડીયોના માધ્યમથી તમને આજે શક્તિપીઠ ધામ એટલે કે ભીમરાણા ત્યાં સાક્ષાતમાં મોગલ બિરાજે છે. જેમ કહેવાય કે આ અમારી મોગલ માતા આ ભીમરાણા ધામની ધણિયાણી મન મંદિરે બેઠા બિરાજે મહામાયા મહારાણી એવા શક્તિપીઠ ધામમાં અમે આવ્યા છે માતાજીના દર્શન કરવા. અને માતાજી તો સાક્ષાત છે. દેશ વિદેશથી હવે યાત્રાળુ શ્રદ્ધાની સાથે આવે છે. માં દુખિયાના દુઃખ ભાંગે છે અને વાંજિયાને પુત્ર પણ આપે છે. ઘણી ખરી માનતાઓ આપણે લઈથી સફળ થાય છે. ત્યારે આપણે માને શું કહી કે મુઠ્ઠીભર બાજરો દેનેમાં મોગલ, દીકરો દેજે દયા દાન ધર્મવાળો, તારે ચારે હાથે દેવો મારે બે હાથે લેવો, તો મુઠ્ઠીભર બાજરો દેનેમાં દીકરો. તો હાલો આપણે આગળ જઈ અને માં મોગલના દર્શન કરીએ. હાલો મંદિરમાં એન્ટ્રી કરવાની છે. અત્યારે અમે માતાજીના ધામમાં પ્રવેશ કરીએ છીએ. ત્યાં જઈ બાપુને મળીએ અને આ મંદિરની અંદર કઈ કઈ સિસ્ટમ છે, કેટલા યાત્રાળુ આવે છે, કયા ગામથી આવે છે, બધાનો અભિપ્રાય લેશું અને બધાને માતાજીના દર્શન કરીને કેવું લાગ્યું એનો આપણે અભિપ્રાય લેશું. જય માં મોગલ. મોગલમાની આરતી ચાલુ હોય ને એવો ઢોલ સંભળાય. કોકની માનતા ચડતી હશે અત્યારે. હા, અને એકવાર મોગલમાની ધજાના દર્શન કરી લ્યો, આબરૂના ધજાગરા કોઈ દી નહીં થાય. હા, અને અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો જય માં મોગલ. આપણે ખબર છે દ્વારકા જાય છે તો ત્યાં એક ભીમરાણા શક્તિપીઠ મોગલમાનું ધામ છે, પણ આપણે ચોક્કસ પ્રિન્સુના મોઢેથી સાંભળશું કે પ્રિન્સુ જરાક એડ્રેસ આપણે આપવું પડશે કે આ ધામ ક્યાં આવ્યું, જેથી કરીને કોઈને ખબર ન હોય તો આપણા વિડીયોના માધ્યમથી એને ખબર પડે કે ભીમરાણા ધામ આ જગ્યાએ છે. ચારણાઈમાં જગદંબા મોગલ છે ને એનું જન્મસ્થાન જ છે ને એ ભીમરાણા છે. એટલે ભાગ્યે જ એવું બને કે કોઈને ન ખબર હોય તોય હું એકવાર કહી દઉં કે બેટ દ્વારકાથી દ્વારકાવાળા રસ્તા ઉપર ભીમરાણાનો એક ગેટ આવશે. એ ગેટમાં આવશો એટલે 1.5 થી 2 કિલોમીટરની અંદર મોગલમાનું મંદિર આવે. તો અહીંયા આવી જાજો દર્શન કરવા ચારણાઈના. નિરાતે ડોળો ન વળો, નિરાતે આવજો. હું અહીંયા છું, ધક્કામુક્કી ન કરો. બધાને ફોટા પાડવા દો અને બધા સામેથી પાડો. અહીંયા હું કોઈ ના નહીં પાડ, પણ ધક્કામુક્કી નહીં, શાંતિથી એક પછી એક આવો, બરોબર? અને મોબાઈલ જેના કેના છે સામે લઈને વયા જાઓ. તમારો આવી ગયો ફોટો, તમે આગા વહી જાઓ. આગા એક આયરે ને આગા વહી જાઓ, નકર હું મંદિરમાં વહી જાય. આવી ગયો? હાલો હાલો, આવી ગયો. હાલો. હવે વીજળીને લઈને ફટાફટ ગાડીમાં ભાગવું પડ્યું. પબ્લિક જ એવડું ઘેરી લેતો હતું ફોટા પાડવા.
વ્યવસ્થિત ઉતરત એની વિડીયો ના, બહુ આપણે- જાજો પ્રેમ આપતી હતી પબ્લિક, અત્યારે ગાડીમાં બેહાડી દઈ. તમે મારા ચાહક છો, મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? ધક્કામુક્કી થાય છે ત્યાં કોઈનો હરખો ફોટો નથી આવતો, એટલે હું મારી ગાડીમાં જાઉં છું, એકદમ નિરાતે કલાક પછી આવીશ. આ પાણી પીને વિહામો ખાઉં, હમણાં આવું છું. હા, શું આવીશું. ભાઈ ભીમરાણામાં તો ચક્કા જામ કરી નાખ્યો તો બધા, એટલે મારે ફરજિયાત વીજળીના ગાડીમાં લઈ આવી પડી ને થોડાક અમે આગળ આવતા રહીએ અત્યારે. નકર વિડીયો ન ઉતરત ને પબ્લિક જ એવડી ઘેરી, લગભગ 150 થી 200 માણે ઘેરી લીધી હતી વીજળીને. હવે મારે કહેવાનું એ છે કે તમે મારા ચાહક છો અને તમારા લીધે જ વીજળી નામ બન્યું છે, પણ પબ્લિક એટલું હતું એટલે મારે તાત્કાલિક નીકળી જવું પડ્યું. એમાં કોઈને ફોટા પાડવાનું બાકી રહી ગયું હોય તો માફી માગું છું, ખોટું ન લગાડતા. પણ એટલી ધક્કામુક્કી હતી ને એટલે નીકળવું પડ્યું, કેમ કે અનેક ગામનું પબ્લિક આવે, એમાં ખોટો કોઈ ઇસ્યુ બને, એકાબીજાને ધક્કો લાગી જાય તો ઇસ્યુ બને, એટલા માટે મારે ત્યાંથી નીકળવું પડ્યું હતું. એટલે આઈ એમ વેરી સોરી. હાલો હવે પાછા અંદર જઈ, થોડુંક ટ્રાફિક ટ્રાફિક ઓછું થયું હે. ચારણાઈ જગદંબા મણિધરશ્રીમાં મોગલ. અમે માતાજીના જન્મભૂમિ સ્થાને આવી ગયા છે. અહીંયા માતાજીની મૂર્તિ છે, સ્થળો છે. અમારા વિડીયાના માધ્યમથી તમને મા ભગવતી મોગલના દર્શન કરાવી છે. તો ચોક્કસ દ્વારકા જિલ્લામાં આવો તો એકવાર ભીમરાણા આવી અને માતાજીના જન્મભૂમિનું સ્થાન છે ધામ ભીમરાણા, ચોક્કસ માના દર્શન કરજો. જય મા મોગલ. અને આજે અમારા કિસ્મત એટલા સારા કે મોગલમાની કૃપા અમારા ઉપર કે આજે ધજા ચડતી હતી અને અમારે દર્શન કરવાનો અવસર મળ્યો અમને. જય માં મોગલ. ઉભા રહ્યો, સાંભળો, ઉભા રહ્યો. આ જય શ્રી કૃષ્ણ, ઘડીક ને બેસી જાઓ, બધા બેસી જાઓ. ક્યાં ગામથી ધૂન મંડળી છે? રાજકોટથી આ સોમનાથ મંડળ આવ્યું છે. આ બાયું એની સોસાયટીમાં બધા ભેગા થઈ અને ધૂન મંડળ ચલાવે ને એ પણ સારું કાર્ય કરે છે. તો બધી બહેનો, માઓ ને દીકરીઓને એક વિનંતી કે કામ કરો, નોકરી કરો, જે કરો એ પણ એક તમારા એરિયામાં 5 બહેનો ભેગી થઈને એક ધૂન મંડળી કરજો, જેથી કરીને આપણી ધાર્મિક સંસ્કૃતિ છે એ આમનામ જળવાઈ રહે. એક ભજન ગાવાનું છે. આશા ભૈરાને અમે આવી અને મારી મોગલ રમાડે રૂડા રાહડા આવેલ આશા ભૈરા. આ ભીમરાણા ધામ રડિયા મણાને મારી મોગલ ભાંગે છે બધા દુખડા આવેલ આશા ભૈરા. ધામ રડિયા મણાને મારી મોગલ ભાંગે છે દુખડા આવેલ આશા ભૈરા. એ વાંજિયાને દીધા માયે પુતરાને મારી ભાંગે છે ભવના દુખડા આવેલ આશા ભૈરા. વાંજિયાને દીધા માયે દીકરાને મારી ભાંગે છે આ નિર્ધનને દીધા માયે અન્નદાન માઈ ભાંગે છે ભવની ભૂખરે આવેલ આશા ભૈરા. નિર્ધનને આંધળાને દીધી માએ આખડીને મણી દેખાડો દુનિયાનો દેહ રે આવેલ આશા ભૈરા. દુનિયાનો દેહ રે આ પાંગડાને દીધા માએ પગડાને મણી કરાવી તીરથ ધામ રે આવેલ આશા ભૈરા. એવા આશા ભૈરાને અમે આવી અને મારી મોગલ રમાડે રૂડા રાહડા આવેલ આશા ભૈરા. આ ભીમરાણા ધામ રડિયા મણા
માથી દુઃખ ટળી જાય રે આવેલ આશા ભરા બોલો મોગલ માતની જય ભીમરાણાના ધર્મની જો વાર તહેવારે આમનમ ધાર્મિક સ્થળે તમે જાજો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ મા બાપ હોય હાયલા જેવા એને લઈ જાજો તમારા ઘરમાં કોઈ નાના છોકરા હોય એને લઈ જાજો જેથી કરીને છોકરાઓને ખબર પડે કે દેવ દર્શન કરવાથી આપણા મન પવિત્ર થાય અને આપણા બાળકોની અંદર ધાર્મિક વૃત્તિ આવે બીજી એક વાત કહું અટાણની બાયું છોકરું તોફાન કરે તો કા મોબાઈલ આપી દે છે કારમમાં મોકલી દે છે પણ સંસ્કાર પાછળ વયા જાય મોબાઈલમાં સંસ્કાર નહીં મળે એટલે બધી માતાઓને એક વિનંતી કે આપણે હિન્દુ ધર્મ એક શ્રદ્ધાનો પ્રતીક છે ધર્મ છે તો આપણે છે તો ધર્મ ટકાવવા માટે શું કરવું પડશે આપણને તો ખબર છે પણ આવનારી પેઢીને એજ્યુકેશનમાં તમે પૈડા રાખશો તો ધર્મ શું છે એ ખબર નહીં પડે તો પછી આપણે જે કુળમાં જન્મ લીધો એ કુળનો એક ધર્મ હોય પછી સામી સંપ્રદાય હોય તો ભલે વૈષ્ણવ સંપ્રદાય હોય તો ભલે સત્ય સનાતન હોય તો ભલે પણ બધા કુળનો એક ધર્મ છે ગુરુની કંઠી હોય છે બધા કુળનો એક ધર્મનો મહામંત્ર હોય છે તો તમારા બાળકને એવી શિખામણ આપો કે સવારે ઉઠી આપણા મંદિરમાં જે ઈષ્ટદેવ માતાજી એને પગે લાગી અને આપણો જે ધર્મ છે જે ધર્મની કંઠી છે એનો એક મહામંત્ર હોય રોજે સવારમાં તમારા સંતાનને એવી શિખામણ આપો કે નાહી ધોઈ માતાજીને પગે લાગીને આપણો જે ધર્મ છે એનો એક મહામંત્ર છે એ એકવાર ચોક્કસ બોલવો જોઈએ એકવાર ચોક્કસ બોલશે ને તો તમારું સંતાન સદાયને માટે ધાર્મિકતા અને સંસ્કૃતિ હારે જોડાઈ ગયેલું રહેશે કાંઈ ન આવડે તો શ્રી કૃષ્ણ શરણમ મમ પણ એક વાક્ય એને ધર્મ વિષયનું તમે શીખવાડો એટલું માતાઓ બહેનોને દીકરીઓને મારી એક વિનંતી છે કે આપણા ઘરની અંદર જો ધાર્મિક પ્રવૃત્તિ રાખવી હોય આવનારી પેઢીને ધર્મ હારે જોડી રાખવા માટે એક મહામંત્ર શીખવાડો જય માતાજી જય મા મોગલ મોટી જગ્યા ક્યાં છે ઓલી બાજુ હાલો બધા રાહડો લેવા ધક્કા મુક્કા હાલો હાલો જો માતાજીને દયા અને ભીડ ને મારા ચાહકો બહુ જાજા છે સત્સંગ કર્યો હવે આ બેનુને પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે રાહડો લેવડાવું જે સારો ઢોલ વગાડે છે દ્વારકામાં રહે છે તમારી આઈડી શું છે અસ્પાક મીર ઓફિશિયલ અસ્પાક મીર ઓફિશિયલ એને ફોલો કરજો અને તમારી ઘરે કોઈ પ્રસંગ હોય તો ભાઈને ચોક્કસ બોલાવજો જય માતાજી જય માં મોગલ જય માં મોગલ માર કાકીનો ફોટો પાડો પેલા આવી રીતે નહીં તમે ઓલી બાજુ રહ્યો ને એક એક આવો તો દેતા નથી ફોટા પાડ્યા વગર અમે સમજતા નહીં અંદર 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 તો જય મા મોગલ જય ભીમરાણાનો ધર્મ અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે તમારા બધાનો ખૂબ પ્રેમ મળ્યો ખૂબ ખૂબ આભાર જય માં મોગલ જય ભીમરાણાનો ધર્મ અને અહીંયા અમે લોક પૂરો કરીએ છીએ અને બહુ આનંદ થયો પબ્લિકે બહુ પ્રેમ આપ્યો બહુ ચાહના આપી અને માતાજી મારા બધા ફ્રેન્ડ ફોલોવર છે એને સદાયને માટે હેમખેમ રાખે અને અમારો આ વ્લોગ જોયા પછી
જય માં મોગલ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. જય માં મોગલ. હવે લાઈક શેર અને ફોલો કરતા રહીજો. બસ આવી આશા છે તમારી ઉપર. તમે બહુ સપોર્ટ કર્યો, ધન્યવાદ તમારો. અને જે ઓલું સબસ્ક્રાઇબ બટન હે ને એમાં તો ઠીકા મારી મારીને ભલે સ્ક્રીન તૂટી જાય, બટન અંદર વયું જવું જોઈએ. ભલે ડિસ્પ્લે તૂટી જાય, પણ સબસ્ક્રાઇબ બટન ઉપર ઠીકા મારી મારીને સબસ્ક્રાઇબ કરી લ્યો.